શૌર્ય અને સમર્પણની ભૂલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ કસુંબોએ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઈ. ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં 50 દિવસ સુધી પણ ચાલી હોય. આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટા બજેટની ફિલ્મ છે જે ખૂબ જ સફળ રહી છે. ફિલ્મ કસુંબો વિજયગીરી બાબત નિર્દેશિત ફિલ્મ છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ ભારતીય ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મના પ્રમુખ અભિનય કલાકારોની વાત કરીએ તો રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, ચેતન ધનાણી, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર અને ફિરોઝ ઈરાનીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. 50 ડેઝ આજે પૂરા થયા અને હજી પણ નંબર ઓફ શો તમે જોશો થિયેટરમાં તો કદાચ તમે સરપ્રાઈઝ થશો કે એટલે મારી પોતાની ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો તમને બહુ સરપ્રાઈઝ થશે કે ભાઈ 8મા અઠવાડિયે તમને આટલા બધા નંબર ઓફ શો સાથે કોઈ ફિલ્મ થિયેટરમાં જોવા મળી રહી છે. તો એ શું કામ જોવા મળી રહી છે? કેમ કે સૌથી પહેલાં મેં કીધું કે હું મીડિયાનો આભાર માનીશ, મારા ઓડિયન્સનો આભાર માનીશ, મારી ક્રૂનો આભાર માનીશ, મારા પ્રોડ્યુસર્સ મારી સાથે સંકળાયેલ, પણ એ બધાની સાથે એક મહાન અથવા તો એ વાત છે કે આ વાતને લોકોએ એકબીજા સાથે પહોંચાડી. ત્યારે ઉઠીને આજે 10 લાખ લોકો ગુજરાતમાં મિનિમમ, અને ગુજરાતમાં આ આંકડો ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. કદાચ હું ટ્રેડનો માણસ નથી, હું ડિરેક્ટર છું વધારે, એટલે મારે એ વિશે વાત વધારે નથી કરવી, પણ હું તમને એક ગેરંટી આપું કે ગુજરાતે એટલે કસુંબોએ ગુજરાતી સિનેમા માટે 15% નવું ઓડિયન્સ ક્રિએટ કર્યું છે. અને એ હું એનાલિસિસથી કહું છું, હું જસ્ટ આ કોઈ રેન્ડમ વાત નથી કરતો. તો એ વડવાઓની ચેતના છે, દાદુ બારોટની અને એના બલિદાન થઈ એટલે જેણે બલિદાન આપ્યું છે, યોદ્ધાઓની ચેતના છે કે એ કદાચ આ શક્ય બન્યું છે. એટલે આઈ એમ સો મચ હેપી, કેમ કે આ મારી 4થી ફિલ્મ છે. મેં જ્યારે સૌથી પહેલાં 2015માં જ્યારે ફિલ્મ બનાવી ત્યારે એ સમય એવું નહોતો કે જ્યારે ગુજરાતી સિનેમા એ લેવલે ગ્રો થઈ, અને આ બધું તો ઘણું બધું થયું, પણ અમારી આખી ટીમે જે રીતની મહેનત કરી તો અને બધાની મહેનત તો બધા જ કરે છે, પણ મહેનત ફળવી એ બહુ મોટી વાત છે. અને આ ફિલ્મને રોકવા માટે સેન્સર બોર્ડે બહુ પ્રયત્નો કર્યા, તેમ છતાંય સનાતન ધર્મની આ ફિલ્મ એ લોકો સુધી પહોંચી, લોકોએ માણી વખાણી, એ બહુ મોટી વાત છે. ઐતિહાસિક ફિલ્મ બનાવવા માટે બહુ મહેનત જોઈ છે અને એ પણ આટલા લાર્જ સ્કેલ પર. તો તમને કેટલું ડિફિકલ્ટીઝ આવી અને ક્યાં ડિફિકલ્ટીઝ આવી? ડિફિકલ્ટીઝ ને એક હું અલગ રીતે થોડું જોઉં તો ડિફિકલ્ટીઝ કરતાં હું એવું કહીશ કે આ ચેલેન્જીસ રૂટીન ફિલ્મ મેકર, પણ આમાં થોડી વધારે એટલા માટે થઈ કેમ કે આપણા ત્યાં રૂટીનમાં જ્યારે આવી ફિલ્મો બનતી હોય ને ત્યારે ઇટ ઇઝ વેરી રૂટીન થિંગ ફોર ક્રૂ, કાસ્ટ, એવરીવન. આ વસ્તુ એક એવી વસ્તુ હતી કે જે આમ પહેલીવાર થઈ રહી હતી, આ સ્કેલ ઉપર પહેલીવાર થઈ રહી હતી. અને મારી એવી જીદ હતી કે ભાઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે આપણી સિનેમા એટલે મુંબઈથી ફિલ્મ સિટી ગુજરાતમાં આવવી જોઈએ, આપણે ત્યાં જ જવું. તો ત્યાંથી અમે લોકોને હાયર કરીને અહીંયા બોલાયા. 1500 લોકો ઓવરઓલ વર્ક કરતા હતા. તો એટલા બધા લોકો અહીંયા આવ્યા. 45-50 દિવસ સુધી એ લોકોનું ડે એન્ડ નાઇટ રહેવા ખાવાનું લોજિસ્ટિક. તો એક તો એ ડિફિકલ્ટી તમે ટ્વિંકલને પૂછશો અથવા તો એ કે પ્રોડક્શન આખું એને સંભાળ્યું છે. બટ હું તમને એક બીજી વાત કહું તો સ્ટ્રગલ એ હતી ફિલ્મ બનાવતા પહેલાં કે મોટાભાગના લોકોનો પરસેપ્શન કે ગુજરાતીમાં આવી ફિલ્મો તો નહીં ચાલે, તમે આ ખોટો અટેમ્પ્ટ, વિજયગીરી ગાંડો થઈ ગયો છે. એટલે મોટાભાગે લોકોના પરસેપ્શન કે ઘણી વખત ફંડિંગ માટે કોઈકને વાત કરી કે મિત્રોને વાત કરી તો એક જ પરસેપ્શન આવે કે આટલા મોટા ફિલ્મની રિકવરી જ ક્યાંથી કરશે અને આ શું થશે. બટ આજે હું તમને છાતી ઠોકીને એવું કહી શકું છું કે બસ રિકવરી કરતાં ગુજરાતની જનતા એ આ ફિલ્મ આ રીતે વખાણી. નોટ ઓનલી ગુજરાત, હું તમને કહું તો આજે મારા ડિસ્ટ્રીબ્યુટર બી છે એ કહેશે હમણાં આપણે તમે લોકો હશો તો, પણ ચેન્નઈ આજે 7મું વીક છે, ચેન્નઈમાં 4 સિનેમા હાઉસફુલ જાય છે, બરાબર. અને ગુજરાતી ઓડિયન્સ ચેન્નઈ હોય, પુણે હોય, વિજયવાડા છે, એટલે ઘણા બધા એવા સેન્ટર છે જ્યાં ગુજરાતીઓ છે, કલકત્તા છે, તો ત્યાં લોકો જોઈ રહ્યા છે આ ફિલ્મને. તો ત્યારે તમને એવું થાય કે આ બધું કર્યું 1.5-2 વર્ષ, પણ આજે લેખી લાગ્યું. પાલિતાના હાલમાં જ કસુંબો પિક્ચર રીલ થયું, 50 દિવસો પૂરા થઈ ગયા છે. ખૂબ સરસ પિક્ચર છે ખરેખર. હકીકતમાં જે બારોટોએ શહાદતી ઓરી હતી તીર્થની રક્ષા માટે, સનાતન ધર્મને બચાવવા માટે જે શહાદત ઓરી હતી
એની સત્ય ઘટના આધારિત આખું પિક્ચર બનાવ્યું છે. ખરેખર તમે દ્રશ્યો જુઓ તો એ વખતે દ્રશ્યો કેવા જ આ પિક્ચરમાં જોયા છે. ખરેખર વિજયભાઈ ખૂબ સારી મહેનત કરી અને એમ કહેવાય કે ખરેખર આ પિક્ચર બહુ જબરદસ્ત પિક્ચર બનાવ્યું છે, જે અત્યારે અમને અમારા પૂર્વજોનું જે છે એમની યાદ આવે છે કે વાહ, આવા બલિદાનો જે કહેવાય શત્રુંજય તીર્થ અથવા તો જે કાંઈ સનાતન ધર્મ માટે જેમને પોતાની શહાદત ઓરી છે, તો એ પિક્ચર ખરેખર હું ભાઈ વિજયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ આભારી છું કે જેમને પાલિતાણા બારોટોનો ઇતિહાસ ઉજાગર કર્યો છે. તમે દાદુ બારોટના વંશજ છો, તો આજે તમને કેવું ફીલ થાય? ખૂબ આમ થાય કે ખરેખર અમને ગર્વ થાય છે કે આ આટલા 700 વર્ષ પછી આખો ઇતિહાસ જે છે એ પિક્ચરના માધ્યમથી ઉજાગર થયો છે. એ જે તે વખતે અમે પાલિતાણા પૂરતું સીમિત હતું, પણ ખરેખર વિજયભાઈ જે આશ્ચર્ય પિક્ચર કર્યું આખા વિશ્વમાં, આખા દેશમાં, રાજ્યમાં દરેક જગ્યાએ અમને એનું ખૂબ જ માન થઈ રહ્યું છે. અમને પણ સન્માન મળી રહ્યું છે. દરેક અલગ અલગ રીતે અમને પણ ફોન આવી રહ્યા છે કે શું આપ આ રીતે જે શહાદો હોય એમના વંશજો છો. અમને ખૂબ એનું ગર્વ છે. જેટલું વિચાર્યું હતું એનાથી પણ વધારે પ્રેમ મળ્યો, અને જે પણ ગલીઓમાં જઈએ, જે પણ શહેરમાં જઈએ અને જે પણ માણસોને મળીએ, બધા જ કસુંબોના નામ પર ઓળખે છે અને કસુંબો બધાએ વધાવી લીધી છે. જેટલી પણ વાર અમે લોકો થિયેટર વિઝિટમાં ગયા તો એવું લાગતું હતું કે કોઈ આમ ફંક્શન ઓર કોઈ ફેસ્ટિવલ સેલિબ્રેટ થતો હોય એ રીતે લોકો આમ ફેમિલી જોડે એન્ડ ફ્રેન્ડ્સ જોડે આખા શોઝ બુક થતા હતા. અને જે પણ રિસ્પોન્સ મળી રહ્યો છે અને ઇટ્સ બીન 50 ડેઝ એમ, એટલે કોઈ ગુજરાતી ફિલ્મ 50 દિવસ સુધી એક જ સરખી રીતે વધાવવામાં આવે તો એ બહુ જ મોટી વાત છે. અને થેન્ક યુ બધાને આટલા બધા પ્રેમ માટે. અને લોકોએ પ્રમોટ બી બહુ જ કરી છે. અગર પોતાને ગમી હોય તો એના ફેમિલીઝ, ફ્રેન્ડ્સ બધાને આમ ફોર્સફુલી કીધું છે કે કસુંબો બહુ જ સરસ ફિલ્મ છે ને તમારે જોવી જ જોઈએ. તો આ બધા સપોર્ટ અને પ્રેમ માટે તમને બધાને મારી આખી ટીમ તરફથી થેન્ક યુ સો મચ. એન્ડ ઓલ ધ મીડિયા પીપલ કે જે લોકોએ આટલો સપોર્ટ કર્યો છે, થેન્ક યુ. આગળ પણ આટલો સપોર્ટ કરતા રહો ને આઈ વિશ કે હજી 50 નહીં 100 દિવસ 200 દિવસ ચાલે આપણી ફિલ્મ. ખમકારે ખોડલ સહાય છે. સુપર એક્સાઇટેડ, સુપર હેપી અને બહુ સારું લાગી રહ્યું છે કે મારી ફિલ્મે 50 દિવસ પૂરા કર્યા છે. હું વિશ કરું કે આવું 100 ડેઝ હોય ઓર 365 ડેઝ હોય, જે એવું થાય છે કે ઇટ્સ અ લોંગ જર્ની બટ નાના માઇલસ્ટોન 50 ડેઝ કમ્પ્લીટ કર્યા છે અને સુપર હેપી. 50 દિવસ સુધી ફિલ્મ થિયેટરમાં ચાલવી અત્યારના સમયમાં એ ખૂબ જ મોટી ઉપતિ છે. તો looking forward to more 100 days or 350 days or 365 days.